ચાલો મિત્રો, ધોરણ 11 કોમર્સ મોરલ ક્લાસીસ આપણે જે પારિભાષિક શબ્દો સમજી રહ્યા છીએ, જેમાં આપણું જે પેમ્પલેટ છે જેમાં શબ્દ નંબર 17 થી આજે આપણે શરૂ કરીશું. રેડી? 17 નંબરનો શબ્દ છે આવક, જેને ઇંગ્લિશમાં કહે છે ઇન્કમ. ઇંગ્લિશમાં શું કહીએ આપણે? ઇન્કમ. અથવા તો આપણે રેવન્યુ પણ કહેવાય. હવે ધંધાકીય વ્યવહારને પરિણામે જે નાણાં મળે તેને આવક કહે છે. આવક એટલે શું? વ્યવહારને પરિણામે જે પૈસા મળે. વ્યવહાર આપણે જુદા જુદા પ્રકારના કરીએ. દાખલા તરીકે આપણે એમ કહેવામાં આવે કે ₹5000 નો માલ વેચ્યો, તો એ શું થયું? ધંધાકીય વ્યવહાર થયો, રૂપિયા મળ્યા. આવકને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. નિયમિત આવક, જેને આપણે કહીએ છીએ મહેસૂલી આવક, અને અનિયમિત આવક એટલે કે મૂડી આવક. ટૂંકમાં તમારે બે શબ્દો યાદ રાખવાના છે: મહેસૂલી આવક અને બીજું છે મૂડી આવક. ધંધામાં આવક બે પ્રકારની છે: મહેસૂલી આવક અને મૂડી આવક. કાઉન્સમાં જ આપેલું જ જો. મહેસૂલી આવક એટલે શું? નિયમિત. નીચે આગળનો શબ્દ વાંચો, નીચે આપેલું જ છે જો. મૂડી આવક અને મહેસૂલી આવક છે નંબર 18 અને 19. તો પહેલા આપણે 19મો શબ્દ લેશું. એટલે આપણે અહીંયા પહેલા કયું લખેલું છે? મહેસૂલી આવક. પહેલા શબ્દ નંબર 19. ધંધામાં નિયમિત રીતે થતી હોય, એટલે કે ધંધાની રોજબરોજની પ્રવૃત્તિમાંથી થતી હોય તેને મહેસૂલી આવક કહે છે. ધંધાની રોજબરોજની પ્રવૃત્તિ. મહેસૂલી આવક એટલે શું? રોજની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવે છે. રોજની આપણો જે બિઝનેસ હોય, બિઝનેસમાં આપણે આ પ્રકારની મહેસૂલી આવક જે નિયમિત થતી હોય, અથવા તો રોજ થતી હોય, અથવા તો અંગ્રેજીમાં ડેઈલી થતી હોય. જેમ કે જો કમિશન. માની લો કે તમે ગ્રેન માર્કેટમાં વેપારી છો, તમારું કામ શું? કમિશન એજન્ટ કહેવામાં. કમિશન એજન્ટનું કામ શું હોય? ખેડૂતો પાસેથી અનાજ લઈએ અને હોલસેલમાં વેચી દે. વચમાં એને શું મળે? કમિશન. તો એ તમારી આવક કેવી થઈ? દરરોજની આવક થઈ, ડેઈલી આવક થઈ. બરાબર છે? પછી વટાવ. વટાવ આપણે આગળ શીખી ગયા. વટાવ કેટલા પ્રકારના છે? બે: વેપારી વટાવ અને રોકડ વટાવ. સામાન્ય રીતે વટાવની આવક કઈ ધંધામાં થાય? જે છાપેલી વસ્તુ વેચતા હોય ને, બરાબર, જેના દાખલા તરીકે સ્ટેશનરીની દુકાન તમે જાઓ અને કઈ ચોપડા લ્યો, ચોપડા ઉપર શું લખેલું હોય? દાખલા તરીકે એકાઉન્ટની બુક લીધી અને એકાઉન્ટની ચોપડી તમે માંગી, બરાબર છે? જેમ કે મારી પાસે અત્યારે અહીંયા શ્રી જમનાદાસ એન્ડ કંપનીની એક બુક છે, તમને સમજાવું, બરાબર છે? એક ચોપડી છે ધોરણ 12, નામાના મૂળ તત્વો, બરાબર. એની એમઆરપી તમે જુઓ, પ્રાઇસ છે 345. તમે જોઈ શકો કેટલી? 45 પ્રાઇસ છે. 345 રૂપિયાની ચોપડી છે, જેને આપણે શું કહીએ? એમઆરપી એટલે મેક્સિમમ રિટેલ પ્રાઇસ, બરાબર છે? આજે 345 રૂપિયાની ચોપડી છે, એ વેપારીએ તમને કેટલા માંગી? 345 માં જ આવી ને? એમાં છે આમાં કેટલા? તમે વેપારીને શું મળ્યું? એમાં એને વટાવ. એને જ્યારે લીધી હશે ને ત્યારે 345 માં અમદાવાદથી નહીં લીધી હોય. એને કોની પાસેથી લીધી? ચોપડી કોની પાસેથી લીધી? તો કે જમનાદાસ પબ્લિશર્સ. તો જમનાદાસ પબ્લિશર્સ પાસેથી એને જ્યારે મંગાવી હોય તો માની લો કે એને 10% વટાવ આપ્યો હોય, તો 345 ના 10% અને છેદમાં 100% હોય 10 ભાગ્યા 100 તો કેટલા રૂપિયા થયા? 34 રૂપિયા ને 50 પૈસા શું થયું? વટાવ. લેનો અર્થ વધે.
કે વિદ્યાભવન વાળાએ ચોપડી વેચી, લીધી કોની પાસેથી? જમનાદાસ પાસેથી. તો જમનાદાસ એને કેટલામાં આપી હશે? 345 માં નહીં, એને બાદ કરી દીધા હશે. કેટલા? 74.50 પહેલાથી જ બાદ કરી દીધા હશે. અને તમને કેટલા બેસશે? 345. તો એને કેટલો નફો થયો? એને કેટલા રૂપિયા મળ્યા? 74 રૂપિયા. આ વટાવ મળ્યો ને. તો આ તો એની ડેઈલી પ્રવૃત્તિ છે ને. સમજે નહીં કે ના સમજાણું? બુક સેલર, બરાબર ને? એટલે એમઆરપી મેડિકલમાં તમે જાઓ તો મેડિકલમાં દવાના ભાવ કેવા હોય? છાપેલા હોય. એમાં એને શું મળે? વટાવ મળે. તમે સાબુ લ્યો, શેમ્પુ લ્યો, કોઈ પણ જેના ઉપર છાપેલી કિંમત હોય એમાં વેપારીને શું મળે? વટાવ મળે. વટાવ એ શું છે? એની રોજની આવક છે. રોજની આવક છે એટલે પણ એમને શું કહે છે? મહેસૂલી આવક. બરાબર? વટાવ આવક છે. પછી દલાલી, જે દલાલ હોય, બ્રોકર, ઘણા દલાલ હોય ને, દલાલનું કામ હોય લે વેચ કરવાનું. જમીન મકાનના દલાલ હોય, બરાબર છે, વસ્તુના દલાલ હોય, ઘણા હોય દલાલ, જુદી જુદી ઘણા બધા પ્રકારના હોય છે. પછી ભાડાની આવક, બરાબર છે, ભાડું. ઘણા લોકોનું કામ શું હોય ખબર? માની લો કે એક પૈસા હોય તમારી પાસે 10 કરોડ રૂપિયા છે, તમે શું કરશો? તો મહેનત કરશો, શું કરશો? 1 કરોડની 10 દુકાન લઈ લ્યો, શું કરો? 1 કરોડની કેટલી દુકાન લઈ લ્યો? 10 દુકાન લ્યો, 10 દુકાન ભાડે આપી દો. એક દુકાનનું ભાડું કેટલું મળે તમને? માની લો કે 20,000 મળે. 10 દુકાનનું કેટલું ભાડું? 2 લાખ રૂપિયા. ભાડાની આવક, નિયમિત આવક થઈ. એટલે વેચાણ દ્વારા, કારણ કે વેપારીને વેચાણ કરે એટલે જે આવક. તો ટૂંકમાં મહેસૂલી આવક એટલે શું? રોજની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવે છે. બધા માટે અલગ હોય. શબ્દ બધા માટે કેવો હોય છે? અલગ. ડોક્ટર હોય તો એની આવક હોય. ડોક્ટર એને શું કહે? ફી કહે. શું કહે? ફી. ટ્યુશન ક્લાસીસમાં તમે અમને આપો, તમે શું કહે? ફીની આવક. તમારી ડેઈલી આવક થઈ ને, અને દર મહિને આપો, પણ થઈ તો એ નિયમિત ને કે અનિયમિત? નિયમિત. હવે આપણે જોશે મૂડી આવક. મૂડી આવક કોને કહેશે? એનો મુખ્ય તફાવત કેવું છે? આ રોજની પ્રવૃત્તિમાંથી આ એમાં એવું છે, ક્યારેક જ મળે છે. આવક શું છે? ક્યારેક જ મળે, મળે અને નો પણ મળે. આ ધ્યાન રાખજો. હવે વાંચો 18 નંબરનો શબ્દ. પછી તો હશે ને. જે આવક નિયમિત રીતે મળતી નથી તેને મૂડી આવક કહે છે. જૂની મિલકતના વેચાણમાંથી થતી આવક, શેર મૂડી બહાર પાડવા થતી આવક, ડિબેન્ચર બહાર પાડવા થતી આવક. સમજો. ઉદાહરણ જુદા જુદા ઉદાહરણ. મૂડી આવક કોને કહે છે? કે જૂની મિલકતના વેચાણમાંથી થતી આવક. જૂની મિલકત હોય, તમારું કારખાનું હોય શહેરની સરસ શહેર દિગ્વિજય પ્લોટમાં હોય, 2000 ફૂટ જગ્યા હોય, 2000 ફૂટની. તમને વિચાર આવ્યો કે આપણે આ કારખાનું અહીંયાથી વેચીને આપણે આપવા તો જીઆઈડીસીમાં હોય. આ તમે 2000 ફૂટ જગ્યા વેચો તો કેવડા રૂપિયા આવે? જ્યારે લીધી હશે આજથી 20-25 વર્ષ પહેલા, ત્યારે માની લો કે 5 લાખ થઈ ગયો, અત્યારે વેચો તો એના 5 કરોડ આવે. અને એ 5 કરોડમાં તમે શું કરશો? બીજી જગ્યાએ કારખાનું શરૂ કરશો. કહેવાનો મીનિંગ કે આજે 5 કરોડની આવક થઈ, એ આવકને તમે શું કહેશો? મહેસૂલી કે મૂડી? મૂડી આવક. શું કામ? આ તમારી રોજિંદી આવક છે, આ તમારી ડેઈલી આવક છે? નો. આ તો કારખાનું વેચવું એટલે આપણી જે જૂની પ્રોપર્ટીઝ હોય એ વેચવામાં. પછીની વાત છે એ કોઈ કંપની છે એ શરૂ થાય એટલે કંપની પોતાના નાણાં કેવી રીતે ભેગા કરશે? શેર મૂડી બહાર પાડી. શું કરે? શેર. નહીં સમજીએ આપણે. શેર અથવા તો ડિબેન્ચર. શેર મૂડી. તો શેર શબ્દ છે ને અંગ્રેજી છે. શેર એટલે વહેંચવું. શેર એટલે શું થાય? વહેંચવું. મોબાઈલમાં આવે ને શેર કરો, બધાને વેચી દે, બધાને આપી દે. માની લો કે કોઈ કંપની છે, એ કંપનીને 5 કરોડ રૂપિયાની જરૂર છે ધંધા માટે. કેટલાની? 5
તમારી પાસે 5 કરોડ નો હોય તમે શું કરો? તમે શું કરો? 5 કરોડ ને શેર કરી દો એટલે કે એના શેર બહાર પાડો. બરાબર ને? એક શેર ની કિંમત આ બરાબર સમજો. રૂપિયા 10. તમને એમ થાય કે મારે 2000 શેર લેવા છે. તમારે શું કરવાનું? 2000 એક શેર ની કિંમત કેટલી? 10 ગુણ્યા 10 એ કેટલા રૂપિયા થયા? 20000 રૂપિયા છે. એ નામની વ્યક્તિએ કંપનીને આપ્યા. કંપનીની જરૂર કેટલાની છે? 5 કરોડની છે. બીજી વ્યક્તિએ 5000 શેર લીધા ગુણ્યા 10 એટલે કેટલા થયા? 50. આ બીજી વ્યક્તિ. આવી રીતે અનેક લોકો, હજારોની સંખ્યામાં લોકો શેરને ખરીદશે. એટલે લોકો 5 કરોડના શું થઈ ગયા? ભાગ થઈ ગયા, ટુકડા થઈ ગયા. એક વ્યક્તિએ કંપનીને કેટલા આપ્યા? ઓછીના 20000. બીજી વ્યક્તિએ કેટલા આપ્યા? 50000. ત્રીજી વ્યક્તિએ કેટલા આપશે? 30000, 40000, 50000. ઈચ્છા કંપની પાસે આ રીતે કેટલા ભેગા થઈ જશે? 5 કરોડ ભેગા થઈ જશે. અને કંપની હવે શું કરશે? એ 5 કરોડથી બિઝનેસ કરશે, ધંધો કરશે. એ ધંધો કરશે ને શું કરશે? નફો કમાશે. એ નફો કમાશે. એમાંથી એની પાસે લિસ્ટ હોય એનું રોકાણ કેટલું છે? 20000. બીનું રોકાણ 50000. માનતા આમાં કેટલા લોકો હોય? સીડી એવી સીધે એની પાસે આખું ડેટા હોય અને દરેક લોકોને કંપની નફામાંથી શું કરશે? ડિવિડન્ડ આપશે. શું આપશે? નફો, વ્યાજ. આપણી ભાષામાં શું કહીએ ને? વ્યાજ આપે. અને એને શેર ઉપર જે વળતર મળે એને શું કહેવાય? ડિવિડન્ડ કહેવાય. બરાબર? ટૂંકમાં આપણે સમજીએ કે કંપની ને આ શેર મૂડીના નાણાં રોજ મળે કે ક્યારેક જ મળે? એટલે ક્યારેક જ મળે. શેરની જેમ જ ડિબેન્ચર છે. શેરની જેમ જ શું છે? શેરનો નાનો ભાઈ ડિબેન્ચર. એટલું યાદ રાખો. બરાબર? શેરનો નાનો ભાઈ શું થાય? ડિબેન્ચર. આ ટૂંકમાં અત્યારે આટલું યાદ રાખો. તો કંપની આ રીતે નાણાં ભેગા કરે છે અને ધંધો કરતી હોય છે. તો આપણે જોયું કે મહેસૂલી આવક અને મૂડી આવકનો મુખ્ય તફાવત શું? ચાલો હવે જોઈશું. મહેસૂલી આવક ક્યારે છે? આ નિયમિત છે. આ કેવી છે? અનિયમિત. ક્યારેક જ મળે અને નોય મળે. આ ડેઈલી આવક છે. અથવા ડેઈલી, દર મહિને, દર એવી રીતે. આ ક્યારેક આવે. ત્યાર પછી આપણે જુઓ 20 નંબરનો શબ્દ એટલે કે આવકની વાત કરી. હવે આપણે વાત કરશું જાવક. આ જ રીતે આવશે જેને આપણે કહીશું જાવક. એટલે શું કહીએ? ચૂકવણી. પૈસા જાય ધંધામાંથી, પેમેન્ટ કરીએ. શું કરીએ આપણે? પેમેન્ટ. કેવી રીતે? જો એના પાછા ભાગ પડશે 3. જો અંદર જો બરાબર. ધંધાકીય વ્યવહારને પરિણામે ચૂકવવા પાત્ર રકમને ચૂકવણી કે જાવક કહે છે. જાવકને ખર્ચ પણ કહી શકાય. પૈસા જાય એટલે ખર્ચ. પૈસા આપણે કોઈને એમ તો ન આપીએ. બરાબર છે? ખર્ચને 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલો છે મૂડી ખર્ચ અને બીજું છે મહેસૂલી ખર્ચ. બરાબર છે? જાવક, ચૂકવણી અથવા તો આપણે બીજું નામ શું કહેશે? આપણે જાવક. પહેલું કયું આવશે? મહેસૂલી ખર્ચ. આપણે ખર્ચ લખીશું. ખર્ચ. પેલો કયો ખર્ચ? મહેસૂલી ખર્ચ. બીજો મૂડી ખર્ચ. આમાં એમ જ મહેસૂલી ખર્ચ કેવો છે? નિયમિત. મૂડી ખર્ચ કેવો છે? અનિયમિત. એટલે આમ ટૂંકમાં આની જેમ જ છે.
બરાબર છે. મહેસૂલી ખર્ચ એટલે જે રોજ નિયમિત એટલે જે ખર્ચ રોજ થતો હોય, દર મહિને થતો હોય, દર અઠવાડિયે થતો હોય, દરરોજ થતો હોય, એને શું કહે છે આપણે? મહેસૂલી ખર્ચ અથવા તો મહેસૂલી જાવ. જેમ કે વાંચો, જે ખર્ચ નિયમિત નહીં, સોરી 22મો, જે ખર્ચ નિયમિત થતો હોય એટલે કે ધંધાકીય પ્રવૃત્તિની સાથે જોડાયેલો હોય તેને મહેસૂલી ખર્ચ કહે છે. દાખલા તરીકે પગારની ચૂકવણી, મજૂરી, બરાબર, ટેલિફોન બિલ, આ બધા ખર્ચ કેવા છે ધંધામાં? તમારે માણસો કામ કરતા હોય, તમારે પગાર આપવો પડે દર અઠવાડિયે. બ્રાસપાટનું કારખાનું હોય, આપણે પગાર કેમ થાય ખબર ને? મજૂરી દર અઠવાડિયે ચૂકવાય, દર ગુરુવારે ચૂકવાય મજૂરી. કર્મચારીને પગાર ક્યારે ચૂકવાય? દર મહિને. મજૂરોને પૈસા આપે એને મજૂરી કહેવાય. ઓફિસમાં કામ કરતા હોય ને આપણે પગાર કહીએ. ટેલિફોન બિલ દર મહિને અથવા દર 2 મહિને આવતું હોય, ઇલેક્ટ્રિક બિલ, આ બધા ખર્ચા કેવા છે? નિયમિત છે. જેને આપણે શું કહે છે? મહેસૂલી ખર્ચ. હવે આપણે શું કહે છે? મૂડી ખર્ચ એટલે કે અનિયમિત, જે ખર્ચ ક્યારેક જો વાંચો, જે ખર્ચ નિયમિત થતો, જે ખર્ચ નિયમિત નહીં પરંતુ મિલકત ખરીદી માટે થતો હોય તેને મૂડી ખર્ચ કહે છે. દાખલા તરીકે જમીન મકાનની ખરીદી માટેનો ખર્ચ, યંત્રોની ખરીદીનો ખર્ચ, બરાબર છે. અનિયમિત, દાખલા તરીકે મકાનની ખરીદી, યંત્રોની ખરીદી, ફર્નિચરની ખરીદી, આ બધું તમે લ્યો. કારખાના માટે મકાન લીધું, યંત્રો લીધા, ફર્નિચર લીધું, તો આવા ખર્ચ ડેઈલી થવાના છે, એક જ વાર થાય એટલે એને કેવા કહેવાય? અનિયમિત. અને મૂડી ખર્ચ કહેવાય. કેવો કહેવાય? મૂડી ખર્ચ. સમજી ગયું? મૂડી ખર્ચને બીજી કેમ કહેવાય? આવા ખર્ચ કરીને સામે મિલકત મળે. આવા ખર્ચ ટેલિફોન સોરી મહેસૂલી ખર્ચમાં મિલકતો મળતી નથી, લાભ મળે. અહીંયા શું મળે? લાભ મળે. અહીંયા શું મળે? મિલકત સામે મળે. હજી એક છે, આપણે ભેગું લઈ લઈએ. નંબર 23 છે, પ્રસારિત મહેસૂલી ખર્ચ. પ્રસારિત મહેસૂલી ખર્ચ. પ્રસારિત જો મહેસૂલી ખર્ચ એટલે તમને ખબર છે કેવો છે? નિયમિત છે. આગળ શબ્દ કયો આવ્યો? પ્રસારિત. વાંચો, જે ખર્ચ એક જ વાર કરવામાં આવે અને તેનો લાભ એક કરતા વધુ વર્ષો સુધી મળે તેને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય. ખર્ચ કેટલી વાર થાય? એક વાર. ખર્ચ કેટલી વાર થાય? લાભ કેટલી વાર મળે? લાંબા સમય. જો જે ખર્ચ એક વાર થાય પરંતુ તેનો લાભ લાંબા સમય સુધી મળે. હજો આ મહેસૂલી ખર્ચના બેમાં ફેર શું? મહેસૂલી ખર્ચ અને પ્રસારિત મહેસૂલી. મહેસૂલી ખર્ચનો લાભ તમને લાંબા સમય સુધી ન મળે. દાખલા કે તમે તમારી કોઈ માણસ કામ કરતો હોય અને પગાર 50,000 તમે આપતા હો, હવે જાન્યુઆરી માસનો પગાર આપો તો એ કામ તમારી પાસે કયા મહિના માટે કરશે? જાન્યુઆરીમાં કરશે, ફેબ્રુઆરીમાં કરશે. ફેબ્રુઆરીમાં તમારે એને કામ લેવું હોય શું કરવું પડે? પાછી બીજી વાર પગાર આપવો પડે. તમને 50,000 નો લાભ કેટલી વાર મળ્યો? એક મહિના માટે. બીજા મહિને મળે હે? પ્રસારિત એટલે એના ભાગ પડી ગયા. હવે જે ખર્ચ એકવાર થાય પરંતુ તેનો લાભ લાંબા સમય સુધી. દાખલા તરીકે આમાં ઉદાહરણમાં એ પૂછે, જો પેલું છે પ્રાથમિક ખર્ચ. કેવો ખર્ચ?
પછી જાહેરાત ખર્ચ, જાહેરાત જેનું નામ આપણે આપ્યું છે જાહેરાત ઝુંબેશ ખર્ચ. એ બીજા છે જેમાં શેર બહાર પાડવાનો ખર્ચ, ડિબેન્ચર બહાર પાડવાનો. તો આપણે મેન આપણા બે સમજી લઈએ એટલે તમને સમજાઈ જશે. પ્રાથમિક ખર્ચ તમે કોને કહેશો? માની લો કે તમે કોઈ દુકાનની શરૂઆત કરો, માની લો કે તમે ચશ્માની દુકાન નાખો નવી, બરાબર, સરસ મજાની રણજીત રોડ પર દુકાન લીધી 20 લાખની, ડેકોરેશન કર્યું, ફર્નિચર કર્યું, બધું કર્યું, દુકાનનું ઉદ્ઘાટન કરવાનું છે. તમને પૂછ્યું તમે ઉદ્ઘાટનમાં કેટલા લોકોને બોલાવશો? બરાબર છે. હાલ તમે વિચાર્યું કે ભાઈ ઉદ્ઘાટનમાં હું તો 10 જણાને જ બોલાવીશ, કારણ કે આપણે બધાને ઉદ્ઘાટનમાં બોલાવી પછી આપણે બધાને આઈસ્ક્રીમ ખવડાવી, માની લો કે 30 રૂપિયાનો આઈસ્ક્રીમ એક જણાને ખવડાવવાનો ફરક થાય. આપણે ઉદાહરણ આપે સમજી કે મેં નક્કી કર્યું કે હું 20 જણાને આમંત્રણ આપીશ ઉદ્ઘાટનમાં. કેટલા જણાને ઉદ્ઘાટનમાં આમંત્રણ આપે? 20 જણા. એક જણને આઈસ્ક્રીમ ખવડાવવાનો ખર્ચ કેટલો? 30 રૂપિયા. મને ખર્ચો કેટલો થયો? 600 થયો ને ખર્ચ. હવે મેં નક્કી કર્યું કે હું 1000 લોકોને આમંત્રણ આપીશ. ખર્ચ કેટલો? એક જણાનો 30. ખર્ચ કેટલો થયો? 30. તમે 20 જણાને આમંત્રણ આપશો કે 1000 ને આપશો? ઘણા લોકો કહેશે 20 ને જ અપાય ને ખર્ચો બચે. સાચો બિઝનેસમેન એને કે તમે વધુ ને વધુ લોકોને આમંત્રણ આપો. તમે દુકાનમાં ભલે કેટલો ખર્ચ થયો, 30000 ખર્ચ થયો, આ ખર્ચને હું નામ આપીશ પ્રાથમિક ખર્ચ નામ આપીશ. કેવો ખર્ચ? પ્રસારિત ખર્ચ 30000. શું કામ? આનાથી મને ફાયદો શું? કે મને કેટલા લોકો હવે ઓળખે છે જામનગરમાં? 1000 લોકો મારા એકલા ગ્રાહક બની ગયા. 30000 ને 30 રૂપિયાની આઈસ્ક્રીમ ખવડાવી, બરાબર છે, 30000 નો ખર્ચ મેં કર્યો પ્રાથમિક ખર્ચ, મારા ગ્રાહક કેટલા બની ગયા? 1000 બની ગયા ને. હવે જે ચશ્મા લેવા આવશે ત્યારે શું કરશે? એની દુકાને જશે, મારી પાસે જવાનું ને, કારણ કે મેં આઈસ્ક્રીમ ખવડાવી ભાઈ. એ કહે છે ઓ આપણે દીપકભાઈની દુકાને જવાય, આપણે એનું ઉદ્ઘાટનમાં બોલાવી, આપણે ત્યાં જ જવાય, બીજી ક્યાંય જવાય નહીં. પછી હું ચશ્માની ફ્રેમ વેચીશ ત્યારે 30 રૂપિયા એની પછી કમાઈ લઈશ. વ્યવહારિક જ છે ને, બિઝનેસનો રૂલ જ છે. આ રીતે જુઓ, ખર્ચ કેટલી વાર થાય? એક વાર. અને લાભ કેટલી વાર મળે? For a long time you will get benefit for it. જાહેરાત ઝુંબેશ, આપણે જાહેરાતો કરી કોઈ પણ, બરાબર, એટલે માની લો કે આપણે દુકાન શરૂ કરી, દુકાન ની જબરજસ્ત જાહેરાત આપણી સોસાયટીમાં, એરિયામાં પેમ્પલેટ છપાવ્યા, જાહેરાત ટીવીમાં આવી, ફલાણી પૂછડી દીકરી દુનિયાભરની જાહેરાત કરી, 50,000 નો બીજો જાહેરાતનો ખર્ચ કર્યો. એ ખર્ચનો તમને લાભ મળશે કે નહીં મળે? તમે સમજી શકો છો. તો આ રીતે આપણે ત્રણ ખર્ચની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે ત્યાર પછીના આગળના શબ્દો છે એને આપણે સમજવું. પહેલા સ્ટોપ કરી દઈએ. પછીનો શબ્દ છે આપણી પાસે નફો, જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? પ્રોફિટ. શું કહીએ આપણે? પ્રોફિટ. જો વર્ષ દરમિયાન નિયમિત મહેસૂલી આવકમાંથી દર વર્ષે નિયમિત મહેસૂલી આવકમાંથી વર્ષ દરમિયાન નિયમિત મહેસૂલી જાવક ને બાદ કરતા વધેલ રકમને નફો કહે છે. ધંધાની નિયમિત થતી ધંધાકીય પ્રવૃત્તિઓ ઉદ્ભવે છે જેને મહેસૂલી નફો કહે છે. જ્યારે મિલકત વેચાણમાંથી ઉદ્ભવતા નફાને મૂડી નફો કહે છે. જો નફો છે ને આપણે બે ભાગમાં પાડશું. મહેસૂલી નફો, કેવો નફો? મહેસૂલી નફો. નફો કેમાંથી મળે? તો પહેલા આપણે શું કરશું? આવક મેળવશું, એટલે મહેસૂલી આવક. મહેસૂલી આવક
માઇનસ મહેસૂલી જાવક અથવા તો ખર્ચ. માની લો કે મહેસૂલી આવક છે એ વર્ષમાં તમારી આવક કેટલી થઈ? 5 લાખ મહેસૂલી આવક. પછી તમે ગમે પ્રમાણે આપણે મહેસૂલી સમજી ગયા ને. મહેસૂલી એટલે કેવી? નિયમિત. માની લો કે તમે ગ્રેડ માર્કેટમાં કમિશન એજન્ટ છો, તો કમિશનમાંથી કેટલા કમાણા? 5 લાખ. અને ખર્ચો થયો માની લો કે 2 લાખ. કેટલો ખર્ચો થયો? તો કેટલા રૂપિયા બચ્યા? 3 લાખ બચ્યા ને. એને શું કહેશું? મહેસૂલી નફો. સમજાણો કે ના સમજાણો? બરાબર છે. પછી છે એમાં એવું કીધું કે મૂડી નફો. બરાબર છે ને? જેને મિલકતના વેચાણમાંથી ઉદ્ભવતા નફાને શું કહે છે? મૂડી નફો. મૂડી નફો કોને કહેવાય? મિલકતનું વેચાણ. તમારી પાસે કોઈ જૂની મિલકત હોય, જેમ કે જમીન હોય, મકાનો હોય, યંત્રો હોય, વાહનો હોય, ફર્નિચર હોય, સોનું હોય, ચાંદી હોય, પિત્તળ હોય, જે કાંઈ હોય. માની લો કે તમારી પાસે એક કારખાનું છે. આજથી તમે 20 વર્ષ પહેલા શરૂ કર્યું હતું અને કારખાનું તમે લીધું હતું ત્યારે બરાબર છે 2 લાખમાં. કેટલામાં લીધું હતું? આજથી 20 લાખ પહેલા કારખાનું શરૂ કર્યું ત્યારે કેટલામાં બનાવ્યું? 2 લાખમાં. હવે કારખાનું તમે વેચી નહીં. હવે તમને વેચ્યું એટલે તમારા 2 લાખની ખરીદ કિંમત હતી તમારી. વેચ્યું તમને એવા 18 લાખ. કેટલા આવ્યા? 2 લાખનું કારખાનું વેચ્યું કેટલામાં? 18માં. એટલે કેટલા રૂપિયા વધુ તમને મળ્યા? 16 લાખ વધુ મળ્યા ને. તો આ આવકને કેવી કહેવાય? નફો કહેવાય, પણ કેવો કહેવાય? મૂડી નફો. શું કામ? કે આ નિયમિત નથી, અનિયમિત છે. ત્યાર પછી નુકસાન. ત્યાર પછીનો શબ્દ જુઓ કયો છે? નુકસાન. આપણે એ સમજીએ. નુકસાન વર્ષ દરમિયાન નિયમિત ખર્ચમાંથી નિયમિત રીતે મળતી આવકને, સોરી આમાં ભૂલ છે છાપવામાં, વર્ષ દરમિયાન નિયમિત ખર્ચમાંથી રીતે મળતી આવકને નુકસાન. એ શબ્દ જ ભૂસી નાખજો. બરાબર છે? ટૂંકમાં આમાંથી તમે ન સમજતા, આમાં થોડું ગલત છે. ચોપડીમાંથી મારી રીતે સમજો. નુકસાન એટલે શું? શોર્ટમાં જો નુકસાન અને ખર્ચ બે અલગ છે. ઘણા બધા શું કહે? નુકસાનને ઇંગ્લિશમાં શું કહે? લોસ. જ્યારે ખર્ચને ઇંગ્લિશમાં શું કહે? એક્સપેન્સ. ઘણા એવું કે નુકસાન ને ખર્ચ એક. નુકસાન કોને કહેવાય? આપણે કાંઈ પણ ન મળે, આપણે કાંઈ પણ મળે નહીં અને રૂપિયા જાય તો આપણી ભાષામાં શું કહેવાય? નુકસાન. દાખલા તરીકે હું તમને એમ કહું, બરાબર છે, કે દુકાનમાં માલની ચોરી થાય. તમારી દુકાનમાં માની લો કે તમે અનાજ કરિયાણાના વેપારી છો, બરાબર છે, તમારી દુકાનમાં બધું હોય. તેલના ડબ્બા હોય, ઘીના ડબ્બા હોય, ઘઉં હોય, બાજરી હોય, બિસ્કિટ હોય, પેપરમેન્ટ બધું હોય ને. અમુક ચોર એવા આવે રાતના અથવા તો દિવસને ઘણા આપણી હાજરીમાં કઈ વસ્તુ ચોરી જાય, તેમાં તમને કઈ ફાયદો થયો? આને શું કહેવાય? નુકસાન કહેવાય. ખર્ચ કોને કહેવાય? બરાબર છે. ખર્ચ તમે જ્યારે કરો છો ને ત્યારે સામે તમને લાભ મળે છે. ખર્ચની સામે તમને શું મળે છે? લાભ મળે છે. દાખલા તરીકે હું એમ કહું, પગાર ચૂકવ્યો, તમે તમારા કર્મચારીને પગાર ચૂકવો છો એ નુકસાન નથી. એને શું કહેવાય? ખર્ચ કહેવાય. શું કામ ખર્ચ કહેવાય? કે તમે પગાર ચૂકવો છો એની સામે તમને કામ કરી નથી દેતો.
તમને લાભ થયો ને, યાદ રાખજો. ઘણા લોકો એવું માનતા હોય છે કે બે એક છે પણ એક નથી, નુકસાન એટલે લોસ. બરાબર, ચાલો આગળ. હવે આપણે સમજીએ કેટલી મિનિટ થઈ? 30 ઓવર કરી દો. બાય કહી દો. ચાલો હવે આપણે પછીના લેક્ચરમાં આગળ વધીશું. આવજો.